आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ખાતરજ નવનિર્મિત ગ્રામ્ય પંચાયત કચેરી લોકાર્પણ અને તળાવ બ્યુટિફિકેશનનું ખાતમુહૂર્ત ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે કરવામાં આવ્યું। આજરોજ કલોલ તાલુકાના ખાતરજ ગામમાં ખાતરજ ગ્રામ્ય પંચાયત કચેરીનું લોકાર્પણ અને ગામ તળાવ બ્યુટિફિકેશનનું ખાતમુહૂર્ત ગૃહમંત્રી અમિતભાઈ શાહ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું છે। રિપોર્ટર ગોસ્વામી લાલગીરી, કેમેરામેન મોનાજી ઠાકોર, इंडिया टीवी लाइव कलोल। नमस्कार, इंडिया टीवी लाइव में आपનું સ્વાગત છે। હું છું રિપોર્ટર ગોસ્વામી લાલગીરી। ખાતરજ ગામની અંદર અરવિંદ ફાઉન્ડેશન દ્વારા જે ખાતરજ ગ્રામ પંચાયતનું નવનિર્માણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। આપણા ગુજરાતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા તળાવનું ખાસ મુહૂર્ત કરવામાં આવ્યું છે। તો આજે ખાતરજ ગામે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખાતરજ ગામના તળાવનું બ્યુટિફિકેશન માટે, તળાવનું ડેવલપમેન્ટ થાય એના માટે આજે ખાતમુહૂર્ત કર્યું છે। સાથે સાથે ખાતરજ ગ્રામ પંચાયતનું પણ આજે લોકાર્પણ કર્યું છે। ત્યારે તમે જોઈ શકો છો કે આપણા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ જ્યારથી આપણા ગાંધીનગરના સાંસદ બન્યા છે ત્યારથી એમના વિધાનસભા, એમની નીચે આવતી બધી જ વિધાનસભામાં, ખાસ જુઓ તો કલોલમાં પણ એમને ખૂબ રસ લઈ અને ગામના નાનામાં નાનો કોઈ વિકાસ હોય એનું પણ ધ્યાન રાખ્યું છે। તમે જુઓ તો ખાતરજ એવું કહેવાય કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર અને એવો આ બધા ખાખરિયા વિસ્તારનો તરીકે આ જાણીતો હતો, પણ જ્યારથી અમિતભાઈ શાહ સાહેબ અહીંના સાંસદ બન્યા છે ત્યારથી વર્ષમાં તમે જો કેટલી વાર વિકાસના કામોનો ખાતમુહૂર્ત પણ થાય છે અને લોકાર્પણ પણ થાય છે। એટલે અમે બધા ભાગ્યશાળી છીએ કે આપણને આવા સાંસદ મળ્યા છે અને એમને આજે કલોલ તાલુકાનો વિકાસ દિવસે ને દિવસે હરણભાર ભળી રહ્યો છે। રોડ રસ્તા હોય, નર્મદાનું પાણી હોય કે માળખાકીય કોઈ પણ સુવિધા હોય એ આપણા શાહ સાહેબ એમની સીધી દેખરેખ રહે છે અને એ આજે આપણને અહીંયા જોવા મળ્યું છે। એટલે આજે ખાતરજ ગામ અને ઇવન આખા કલોલ વિસ્તારમાં તમે જુઓ તો બધી જગ્યાએ વડસર જેવા ગામમાં પણ આજે તળાવનું લોકાર્પણ થયું છે, ત્યાં લાઇબ્રેરીનું ઓપનિંગ થયું છે। એટલે અમે બધા અમિતભાઈ શાહ સાહેબનો આભાર પણ માનીએ છીએ। इंडिया टीवी लाइव कलोल, रिपोर्टर गोस्वामी लालगिरी, साथ है मोनाजी ठाकुर। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।